આજે બે દિગ્ગજ નેતાઓ એક તરફ હતા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, બીજી તરફ હતા ધારાસભ્ય ચૈતર વસાવા। નેત્રંગ ખાતે ડેડિયાપાડાના ધારાસભ્યની સભા હતી, બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા ચૈતર વસાવાના ગઢમાં હતી। ત્યારે આ 150મી જન્મજયંતિ બિરસા મુંડાજીની હતી। આ જન્મજયંતિ દરમિયાન જનસભાઓમાં બંને નેતાઓએ ધબધબાટી બોલાવી। ત્યારે ચૈતર વસાવાની સભામાં જે ભીડના દ્રશ્ય સામે આવ્યા છે તે વિશે વાત કરીએ આ વિડીયો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ફરી એકવાર આમ તો કહેવાય છે કે આજે વડાપ્રધાન ડેડિયાપાડા આવ્યા છે અને આદિવાસી વિસ્તારોમાં હવે આ વડાપ્રધાનની મુલાકાતથી ઇફેક્ટ પડી શકે છે। બીજી તરફ જે આદિવાસી બેલ્ટને કવર કરવાનો પ્રયાસ ધારાસભ્ય ચૈતર વસાવા કરી રહ્યા છે, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ સહિતના જે વિસ્તારો છે ત્યાં ફરી રહ્યા છે, સભાઓ કરી રહ્યા છે અને જે તેમની સભાઓમાં ભીડ જોવા મળી રહી છે તેના કારણે ભારતીય જનતા પાર્ટીમાં એક ચિંતાનું મોજું ફરી વળ્યું હોય તે પ્રકારની રાજકીય ક્ષેત્રે ચર્ચાઓ પણ ચાલી રહી છે। ત્યારે આ ડેમેજ કંટ્રોલ કરવા અને ભવિષ્યમાં જે ભારતીય જનતા પાર્ટીની વોટ બેંક છે તે આમ આદમી પાર્ટી તરફ ના વળી જાય તે માટે વડાપ્રધાન ખુદ મેદાને આવ્યા છે। ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિને લઈને ડેડિયાપાડામાં તેમણે જનસભા સંબોધી। આ સ્વયંભૂ પોતાના ખર્ચે પોતાના ઘરે જમીને આવેલી પબ્લિક છે। આ ભાજપની સરકાર સામે એક તમાચો છે। એમણે 500 કરોડનો ખર્ચો કર્યો છે, ત્યાં કોઈ ગયું નથી અને એમના વિરોધમાં નેત્રંગમાં બધા લોકો ઉપસ્થિત થયા છે। પીએમ મોદીને શું કહેવા માંગશો? પીએમ મોદીને શું કહેવા માંગશો? પીએમ મોદી ખરેખર આ લોકો સ્વયંભૂ ઉમટેલા છે એ જોવું જોઈએ અને ભાજપ સરકારના 30 વર્ષના કાર્યકરથી 30 વર્ષના શાસનથી આ નારાજગી બતાવે છે આદિવાસી સમાજ। એટલે આદિવાસી સમાજની બંધારણીય જે અધિકારો છે, અનુસૂચિ 5 પૈસા 1, એ બધું એમણે લાગુ કરી દેવું જોઈએ। ધન્યવાદ। આદિવાસી સમાજ માટે ભારતીય જનતા પાર્ટીએ કરેલા વિકાસના કામો તેમણે યાદ કરાવ્યા। ત્યારે બીજી તરફ ચૈતર વસાવાએ પણ પ્રહારો કરવાની શરૂઆત કરી હતી। ભરૂચના નેત્રંગ ખાતે ધારાસભ્ય ચૈતર વસાવાની જનસભાના દ્રશ્ય સામે આવ્યા છે કે જ્યાં માનવ મહેરામણ લોકોનું રસ્તાઓ પર ઉમટી પડ્યું હોય તે પ્રકારના દ્રશ્ય જોવા મળ્યા હતા। આપ એ દ્રશ્યમાં જોઈ શકો છો કે કેવી ખીચોખીચ લોકોની ભીડ જોવા મળી રહી છે ને આપ નેતા દ્વારા એક દાવો થોડા દિવસ પહેલાં કરવામાં આવ્યો હતો। ધારાસભ્ય ચૈતર વસાવાની જે સભા હોય છે તેમાં પીએમ મોદી કરતાં વધારે ભીડ હોય છે। તે પ્રકારે થોડાક સમય માટે રાજકારણ પણ ગરમાયું હતું અને આ નેત્રંગની ભીડ પરથી અંદાજો આવી રહ્યો છે કે ખરેખર જે રીતે આપ નેતા દાવો કરી રહ્યા છે તે આવું બની શકે ખરા। પરંતુ આ મામલે દર્શકોએ હવે કોમેન્ટ બોક્સમાં એમનો મંતવ્ય જણાવવાનું છે આ ભીડના દ્રશ્ય જોઈને કે જે રીતે લોકો મોટી સંખ્યામાં આજે 150મી જન્મજયંતિ બિરસા મુંડાજીની ઉજવણી કરવા માટે ઉમટ્યા અને જે ભાષણો તેમણે સાંભળ્યા, હવે આજે નર્મદા જિલ્લાનું રાજકારણ આ ભાષણના કારણે ગરમાયું છે। ત્યારે લોકો શું માની રહ્યા છે તમે તમારા અભિપ્રાયો પણ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।